નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તારીખને લઈને ઘણા મિત્રો મને મેસેજ કરી રહ્યા છે, તો જેના માટે થઈને આ વિડીયો બનાવવો પડે છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોનો નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો મિત્રો, આજે એટલે કે થોડી વાર પહેલાં જ એક ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ટ્વીટ આવેલી છે. અહીં તમે જોઈ શકો છો, 1 કલાક પહેલાં આવેલી છે. 1 કલાક પહેલાં એમાં લખેલું છે જાહેરાત ક્રમાંક આપેલો છે, અને ત્યારબાદ લખેલું છે અન્વયે તારીખ 21/6/2026ના રોજ લેવાનાર લેખિત પરીક્ષા નીટ પરીક્ષાના કારણે મુલતવી રાખવા અંગેની સૂચના ભરતી બોર્ડને વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. તો આજે 21 તારીખે લેવાની હતી એ પરીક્ષા હતી ગુજરાતમાં પોલીસ વિભાગમાં જ હતી, જે ટેકનિકલ ઓપરેટરની હતી, વાયરલેસ. એ આપણે અગાઉ જોઈ લઈએ એની નોટિફિકેશન. અહીંયા તમે જોઈ શકો છો, એની પહેલાં અગાઉ તારીખ આપેલી હતી 7 તારીખ. તો એની તારીખ બદલી અને 21 કરવામાં આવી હતી, 21/6. તો ફરીથી આને પોસ્ટપોન કરવામાં આવી છે. નીટની જે પેપર લીક થયું છે, જેના કારણે એવું રીઝન બતાવે છે આ લોકો. તો આના લીધે ઘણા મને મેસેજ કરી રહ્યા છે કે કોન્સ્ટેબલની તારીખ પણ બદલાશે કે શું. તો કારણ કે આ 2 વાર આની તારીખ ચેન્જ હવે થઈ છે, તો કદાચ કોન્સ્ટેબલની પણ લેટ થઈ શકે એવું ઘણાનું માનવું છે. તો મને નથી લાગતું કે કોન્સ્ટેબલની તારીખ બદલાવે, કારણ કે એ લોકોએ તારીખ પહેલાં 7 આપી હતી વાયરલેસ ઓપરેટરની પરીક્ષા માટે. ત્યારબાદ એને ચેન્જ કરીને 21 કરી. વચ્ચે 14 તારીખ હતી, એણે કોન્સ્ટેબલની ફિક્સ છે એટલા માટે એણે એ તારીખ રહેવા દીધી અને ડાયરેક્ટ 21 સિલેક્ટ કરી હતી. તો 99% તો 14 તારીખે કોન્સ્ટેબલની એક્ઝામ ફિક્સ છે, એટલા માટે જ એણે 21 ચેન્જ કરીને કરી હતી. જો એ ધારત તો 14 તારીખે આ એક્ઝામ 7 તારીખે લેવાની હતી, 14 તારીખે લેત અને કોન્સ્ટેબલની ચેન્જ કરત, પણ એવું ના કર્યું અને એના માટે એણે 21 તારીખ સિલેક્ટ કરી. તો 99% 14 તારીખે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાની પૂરેપૂરી સંભાવના છે. તો એ તારીખ બદલશે એવી આશા ઓછી રાખવી, કારણ કે એનો કોઈ પણ હજી સુધી નોટિફિકેશન આપી નથી, અને એ તારીખમાં બીજી કોઈ એક્ઝામની જાહેરાત પણ નથી કરી, જેથી કરીને 99% તો કહી શકાય કે 14 જૂને કોન્સ્ટેબલની એક્ઝામ ફિક્સ છે. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.